ભારત માતા કી મને એમ છે અહીંયા જે કોળી સમાજ ભેગો થયો છે અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે કેટલાકને વાંધો હોઈ શકે ભારત માતાની જય બોલાવવા, પણ અહીંયા તો નો જ હોય, અહીંયા ન હોય, અહીંયા ન હોય, બાર ઉભા એને ન હોય, કારણ કે જે માતૃભૂમિમાં આપણે જન્મ લીધો છે આ તપોભૂમિ છે, ભગવાને જન્મ લેવો પડે, સંતો મહંતો ઋષિઓ અહીંયા થઈ જાય, એવી ભારત માતાનો જયઘોષ કરો કે નરેન્દ્રભાઈ કીધું છે કે તમે 3 હાલો તો 6 હાલ છે, પછી પાછો પડે આ સમાજ, પાછો પડે. મારી માતાઓ આશીર્વાદ દેવા આવ્યા હોય, મારી બહેનો આવ્યા હોય, જુવાની આવો લાલ લગાટ કાળા માથા જ દેખાય છે આખા રોડ ઉપર, વડીલોના આશીર્વાદ હોય, માની મુખ્યમંત્રી શ્રીની હાજરી હોય, કેટલા બધા પ્રતિનિધિઓ જેણે કોળી સમાજમાં સંગઠિત કરવા માટે એ પ્રતિનિધિત્વ કરીને કામ કરી રહ્યા હોય, પૂર્વમાં કામ કર્યું, સંતો મહંતોના આશીર્વાદ હોય, ત્યારે પાછા થોડા પડી ભલામણ સૌરાષ્ટ્રમાં છીએ. ભારત માતા કે, ભારત માતા કે. અને પાપ લાગે એ બધું મારું, પુણ્ય થાય એ બધું તમારું. ભારત માતાની જય બોલાવો. એમાં બે હાથ ઊંચા કરીને કચકચાવીને જેમણે ભારત માતા બોલવાનો વાંધો છે, જેમને વંદે માતરમ બોલવાનો વાંધો છે, એવા લોકોના કાન બેરા થઈ જાય એવો જયઘોષ કરીએ. ભારત માતા કે વંદે વંદે વંદે. અખિલ ભારતીય કોળી સમાજનું એક અનેરું સંગઠન આગામી દિવસોમાં કોળી સમાજને શું ખૂટે છે, શું ઘટે છે, શું કરવું જોઈએ, એમના ચિંતન માટે, એમનો વિચાર કરવા માટે માત્ર આગેવાનો નહીં પણ સમાજમાં નાનામાં નાનો માણસ પણ ભેગો થાય એ વિચારની સાથે આજે જે પ્રકારે અહીંયા એક કોળી સમાજનું એકતાનું સંમેલન મળી રહ્યું છે, મને આનંદ છે કે એ સંમેલનની અંદર ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી જેમણે બક્ષીપંચ સમાજની બહુ ચિંતા કરી છે, કોળી સમાજની બહુ ચિંતા કરી છે, ગરીબ માણસ મુખ્ય પ્રવાહની અંદર ભળે એમના માટેની અનેક યોજનાઓ, આરોગ્યની અનેક સુવિધાઓ, બક્ષીપંચ છાત્રાલયો ભણવા માટે થઈ અને સારા શાળાના ઓરડા, શિક્ષકો, ગામડાને જીવતું રાખવાનો પ્રયાસ જેમણે કર્યો છે એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જેમના માટે ભેગા થયા છે, જેમના સન્માન માટે ભેગા થયા છે. ઘણા લોકોને ઘણી તકલીફો હતી, મુશ્કેલીઓ હતી. કુંવરજીભાઈને જે કરવું હોય કરે, કુંવરજીભાઈની હારે સમાજ નહીં રે. આવો જોવા કુંવરજીભાઈની હારે કેટલો સમાજ. મીડિયા વાળાને કહું છું બરાબર બતાવજો. કોળી સમાજે કોંગ્રેસ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું દ્રશ્ય દેખાય છે. એવા હોનાર સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી છે, જે તે વખતે જે પક્ષમાં હતા એના માટે જાત ઘસી છે, પણ એમણે કદર ન કરી. મને આનંદ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ, અમિતભાઈ ને વિજયભાઈ એમની કદર કરી અને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. એવા અમારા સાથી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા. બાવળિયા અટક એની છે ને કાંટા બીજાને વાગે, હવડા હવડા કાંટા વાગે, બોલો એની પીડા છે. સન્માની મંચ ઉપર અનેક લોકો બિરાજમાન છે જેમણે સમાજ માટે પોતાની જાતને ઘસી છે, આ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મહેનત કરી છે. એવા સંસદ સભ્યો હાજર છે. ધારા